બોલ. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે કોલરા કાવે. હું ધોરણ 8માં ભણું છું. આજે હું તમને કૃષ્ણ ભગવાન વિશે થોડીક માહિતી આપીશ. એના વિશે તમને આજે મોટિવેશનલ સ્પીચ લઈને આવી રહ્યો છું. તો તમને બધાને ખબર હશે કે આપણે ભગવદ્ ગીતા સાંભળીએ, બોલીએ, વાંચીએ તો પણ આપણે એક ગુણ તો આપણી અંદર જાય ને, અથવા આપણે ભગવદ્ ગીતા બીજાને કહીએ તો પણ આપણો એક ગુણ તો એની અંદર જાય. ભગવદ્ ગીતાને આપણે રોજ સાંભળવી જોઈએ, બોલવી જોઈએ અને વાંચવી જ જોઈએ. તમને બધાને ખબર હોય ભગવાન પાસે ધન, જ્ઞાન અને શક્તિ બધું જ પૂરેપૂરું છે. ભગવાન પાસે જે છે એનાથી વધારે તો કોઈની પાસે છે જ પણ નહીં. એવી જ એક મોટિવેશનલ સ્પીચ લઈને હું આવી રહ્યો છું. તો આજે હું તમને શ્રી કૃષ્ણ ભગવાનની વાતો કહીશ. શ્રી કૃષ્ણે કહ્યું હતું કે તું મારા પર ભરોસો રાખ, પણ એવું નથી કહ્યું કે તું મારા ભરોસે બેસી રહે. હે પ્રભુ, કે તે જે મને નથી આપ્યું એનો કદી અફસોસ નહીં કરું, પણ તે મને ઘણું આપ્યું છે કે જેની હું કલ્પના પણ ન કરી શકું. શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું જ ધાર્યું કરે છે, પણ થાય છે એ જ કે જે મેં ધાર્યું હોય. એકવાર તું એ કરી જોજે કે જે હું ધારું છું પછી થશે એ જ કે જે તે ધાર્યું. સુખ હોય ત્યારે બધા જ હોય છે, પરંતુ દુઃખ હોય ને ત્યારે ફક્ત ભગવાન જ હોય છે. જીવનની સુંદરતા હું એ વાત પર આધાર રાખતો નથી કે હું કેટલો ખુશ છું, પણ જીવનની સુંદરતા હું એ વાત પર આધાર રાખું છું કે મારા લીધે કેટલા ખુશ છે. કોઈની પણ વાતમાં પડતો નથી એટલે હું કોઈને નડતો નથી. જે ઘડીએ જે મળ્યું એ મંજૂર છે. ભાગ્ય સાથે કદી લડતો નથી. કોણે છલકાવી નજરના જામને, આમ તો હું જામને અડતો નથી. હા મૈયામાં છે મારા એટલે ઠોકરો ખાવ છું પણ પડતો નથી. પૈસા, ક્યાં પૈસા પર હું આજે ઘમંડ કરું છું કે જે મારા અંતિમ સમયે મારા નાનપણમાંને ન બચાવી શકે. શરીર, કે આ શરીર પર હું આજે અહંકાર કરું છું કે જે મારા અંતિમ સમયમાં મારા આત્માનો બોજ પણ ન ઉઠાવી શકે. કે આ શ્વાસ પર આજે હું વિશ્વાસ કરું છું કે જેને મારા અંતિમ સમય મારો સાથ સૌથી પહેલા છોડી દે. કે આ સંબંધો પર આજે હું વિશ્વાસ કરું છું કે જે મારા અંતિમ સમયમાં મારી શ્વસન પાસે આવીને તૂટી જવાના છે. હા, જો યાદ આવ્યું એટલે કહું છું કે સારા કર્મોની પોટલી બાંધવા માંડ્યું છે. અહીંયા પણ કામ આવશે અને બીજે પણ. ખૂબ સાદગી જોઈએ છે સંબંધોને નિભાવવા માટે, ખૂબ સાદગી જોઈએ છે સંબંધોને નિભાવવા માટે. છળ કપટથી માત્ર મહાભારત જ રચી શકાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે શબ્દથી માફ કરતા જાજો સમય નથી લાગતો, કે પરંતુ દિલથી માફ કરવા માટે પૂરી જિંદગી નીકળી જાય છે. જિંદગીના કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે અને રોજ પોતાના સારથી બનીને જીવનની આ મહાભારત લડવી પડે છે. જીવનમાં અડધા દુઃખો એટલા આવે છે કે આપણે એવા લોકો પર આશા રાખી હતી કે જેના પર નહોતી રાખવી, અને જીવનના અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા રાખી હતી કે જેના પર નહોતી રાખવી. ભગવાનની ન્યાયની ઘંટી થોડીક ધીમી ચાલે છે, પણ યાદ રાખજો દળે બહુ સારું એવો વિશ્વાસ રાખજો. ભગવાન તમને એ નહીં આપે કે જે તમને ગમે છે. ભગવાન તો તમને એ જ આપશે કે તમારા માટે કયું સારું છે. ભગવાન તમને એ નહીં આપે કે જે તમને ગમે છે. ભગવાન તો તમને એ જ આપશે કે તમારા માટે કયું સારું છે. ઇતિહાસ કહે છે કે કાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે, પણ ધર્મ કહે છે મન સાચું અને દિલ સારું હશે ને તો રોજ સુખી જ થશો. અજ્ઞાની લોકો પોતાના લાભ માટે કામ કરે છે, જ્યારે જ્ઞાની અને બુદ્ધિમાન લોકો સમગ્ર વિશ્વના લાભ માટે કામ કરે છે. ભગવાન તમને એ જ આપશે કે જે તમને જ ગમે છે. ભગવાન તમને એ જ આપશે કે જે તમને જ ગમે છે. ભગવાન તો તમને એ નહીં આપે કે તમારા માટે ખરાબ હોય. ભગવાન તો તમને એ જ આપશે કે તમારા માટે કયું સારું હોય છે. હા, પ્રહલાદ જેવો પુકાર હોય, પ્રહલાદ જેવો વિશ્વાસ હોય, દ્રૌપદી જેવી પુકાર હોય અને મીરા જેવી વાટ હોય તો કૃષ્ણને તો આવું જ પડે. અને સાચા ભક્તની પુકાર હોય તો કૃષ્ણને તો આવું જ પડે. માન્યું કે દરેક તકલીફમાં મનુષ્યનું દિલ દુખે છે. માન્યું કે દરેક તકલીફમાં મનુષ્યનું દિલ દુખે છે, પણ મનુષ્ય કંઈક ને કંઈક શીખે પણ છે. જે થવાનું છે એ થવાનું જ છે, જે નથી થવાનું એ નથી જ થવાનું. એવો દ્રઢ સંકલ્પ જે મનુષ્યના મનમાં હોય ને ચિંતા નથી સતાવતી. અને સંપૂર્ણ ગીતાના સાર રૂપે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, માણસ જે ચાહે તે બની શકે છે, પરંતુ તે સંપૂર્ણ વિશ્વાસ સાથે સંપૂર્ણ ઈચ્છિત વસ્તુ પર ચિંતન કરે ને. આપણે હંમેશા કર્મ